न घमंड है मुझे मेरे बल का, न किसी को नीचा दिखाने के मेरे विचार है। मैं भक्त हूँ प्रभु श्री राम का और स्वयं शिव मेरा आधार है। नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ તેમાંથી હું રાધેશ બુદ્ધભટ્ટી તેમજ મારી સાથે સહયોગી અને સબ એડિટર કૃષ્ણા બુદ્ધભટ્ટી સહિત સમગ્ર ટીમ તરફથી ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના અમારા તમામ દર્શકોને મહાશિવરાત્રિ પર્વની દેવાધિદેવ મહાદેવ આપના પરિવારનું કલ્યાણ કરે તેવી મંગલ પ્રાર્થના સાથે આ લાઈવ તસવીરો જે આપને બતાવી રહ્યા છીએ મારી પાસે સ્ક્રીન ઉપર, તે મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલા શ્રી જડેશ્વર મહાદેવજીના મંદિરેથી મહાશિવરાત્રિ પર્વનો આ લાઈવ માહોલ આપ જોઈ રહ્યા છો। ત્યારે ભાંગનો પ્રસાદ અહીં આપવામાં આવી રહ્યો છે। તમામ દ્રશ્યો આપને બતાવીશું, વાતચીત પણ કરીશું। આપણે મંદિરના જે મુખ્ય ટ્રસ્ટ છે તેમની સાથે પણ વાતચીત કરીશું કે આજે મહાશિવરાત્રિનું પર્વ હોય। મારી પાસે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓની એક સ્વયંભૂ ભીડ જોવા મળી છે। ભોળાનાથ શિવ શંભુને રીઝવવા તેમના મંદિરે આવી તેમના ચરણોમાં નતમસ્તક શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવવા માટે તમામ શ્રદ્ધાળુઓની ભીડ અહીં જોવા મળી રહી છે। સાથે ભાંગનો જે પ્રસાદ પણ લેવા માટેની આ કતાર જોવા મળી રહી છે। નાના નાના ભૂલકાઓ, બાળકો, અબાલ વૃદ્ધ સૌ કોઈ આજે દાદાની એક ઝલક મેળવવા માટે અહીં આજે ખાસ જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે આગળની તરફ જઈએ અને આ મંદિરના જે ટ્રસ્ટી છે તેવા યશવંતભાઈ જોશી આપણી સાથે વાતચીતમાં થોડી વારમાં જોડાવા જઈ રહ્યા છે। આ મંદિર વિશે પહેલા તો તમામ દર્શકોને આપણે માહિતી આપીશું કે આ મંદિરનો શું ઇતિહાસ છે। સૌથી પહેલા સ્વાગત છે તમારો યશવંતભાઈ। મહાદેવ દર્શકોને માહિતી, સૌથી પહેલો સવાલ કે આ જડેશ્વર મહાદેવજીના મંદિરનો શું ઇતિહાસ છે? જડેશ્વર મહાદેવ એટલે જડેશ્વર આ સ્થાપિત દેવતા નથી, જડેલા દેવતા છે। જે તે વખતે રાજાશાહી વખતે અહીંયા જેમ નગર દરવાજો છે ને અહીંયા સુધી જ મોરબી હતું, અહીંયા માધાપર ગામ હતું જે અત્યારે માધાપર કહેવાય। તો અહીંયા વટે માર્ગુ જે ચાલતા એમાં સાધુઓની જમાત અહીંથી જ્યારે નીકળી એ લોકોએ રાતવાસો અહીંયા કર્યો, જે આ જગ્યા ઉપર આપણે ઊભા છીએ ત્યાં એમાંથી જ એક સાધુને અહીં શિવલિંગને દર્શન થઈ ગયા અને એ શિવલિંગને દર્શન થયા એટલે એ જડ્યા એટલે જડેશ્વર મહાદેવ। અને એ વખતે રાજાએ ખબર પડી એટલે રાજા ખુદ પણ એ કહેવાય છે કે સૈનિકોને મોકલા, મંત્રીઓને મોકલા ને આવ્યા અને પછી રાજાએ દર્શન કર્યા અને રાજાએ નક્કી કર્યું કે અહીંયા મારે મંદિર બનાવવું છે। એટલે ત્યારથી આ મંદિરનું નામ જડેશ્વર થયું અને આ અંદાજિત કદાચ 150 વર્ષ પહેલાનો પણ ઇતિહાસ હોઈ શકે। આજે યશુભાઈ મહાશિવરાત્રિ પર્વ હોય ત્યારે શું વિશેષ કાર્યક્રમો છે, શું આયોજન છે આજે? મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ તો અમે ગયા રવિવારે શ્રી ભંડારો કરેલો। શ્રી ભંડારો એટલે મહાદેવનો ભંડારો। સામાન્ય રીતે આપણે કોઈના ઘરે જતા હોય તો ભંડારો ખાતા ન હોય કારણ કે ભંડારાનું ખવાય નહીં, આવી આજના યુથમાં એવી એક સમજ છે કે ભંડારાનું ખવાય નહીં। પણ આ ભંડારો જે છે મહાદેવનો ભંડારો છે, શ્રી ભંડારો છે। આનો પ્રસાદ લેવો એ ભાગ્યની વાત છે અને આ પ્રસાદ લેવો જ જોઈએ, દરેક વ્યક્તિએ લેવો જોઈએ। તો 12 ગયા રવિવારે અમે ભંડારો કર્યો જેમાં ઓછામાં ઓછા 1500 થી 2000 લોકોએ પ્રસાદ લીધો। સાથે આજે શિવરાત્રિ છે, સવારે 5 થી આવતીકાલે 5 વાગ્યા સુધી 24 કલાકના કાર્યક્રમ છે, જેમાં સવારે 5 વાગે પ્રથમ પખાલ થઈને આરતી થઈ, એના પછી પ્રથમ પૂજા, પ્રથમ રુદ્રી થઈ, મહારુદ્રી, જેમાં તમામ ટ્રસ્ટીઓ બેઠાના અને ટ્રસ્ટી પછી તમામ લોકો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા અને પૂજા અર્ચના લોકો માટે કરી શકે એના માટે લોકો ખૂબ જ આવ્યા અને પછી 9 વાગે ધજાનો કાર્યક્રમ થયો અને 9 વાગ્યા પછી અમે અહીંયા 11:30 ભગવાનનો ભોગ થયો અને 12 વાગે મધ્યાહન આરતી થઈ અને મધ્યાહન આરતી પછી 1 થી 1.5 વાગ્યા સુધી લોકો ખૂબ જ આવ્યા। અંદાજિત સવારથી અત્યાર સુધીમાં 10,000 લોકોએ દર્શન કર્યા હશે જડેશ્વર મહાદેવના, એવું અમારું અનુમાન છે। પછી 4 વાગ્યાથી શૃંગાર દર્શન થયા, જે અત્યારે તમે જોવા જઈ શકો છો, આપણે સાથે જઈએ કે શૃંગાર દર્શન
નું અહીંયા અમારી જે ટીમ છે, યુવાનોની ટીમ છે, જે યુવક મંડળ છે એના આ લાઈવમાં જોડાયેલા રહેજો. શૃંગાર દર્શન પણ થોડી જ વારમાં દર્શકોને ઘર બેઠા બતાવવા જઈ રહ્યા છીએ. હા, તો આ એક દર્શન, શૃંગાર દર્શન ખુલ્લા 4:30 વાગે. 6:30 વાગે ફરીથી સાંજનો ભોગ ધરવામાં આવ્યો અને સાંજનો ભોગ ધર્યા પછી મહાઆરતીનું આયોજન હતું, જે હમણાં જ પૂર્ણ થઈ. અને મહાઆરતી પછી અહીંયા તમામ દર્શનાર્થીઓ માટે અમે ફરાળની વ્યવસ્થા કરી છે. પ્રસાદ જ ફરાળ છે. તો અહીંયા તમામ લોકો અત્યારે ફરાળ રહી રહ્યા છે, જે આપ જોઈ શકો છો. બહેનો અને ભાઈઓની અલગ વ્યવસ્થા છે અને સુંદર રીતે બધા ફરાળ લઈ રહ્યા છે. અને રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીમાં 4 પહોરની પૂજા થશે, જેમાં અહીંયાના ભક્તો છે જે એ પૂજામાં બેસશે બધાય. અને સવારે 4 વાગે છેલ્લી આરતી થશે ચોથા પહોરની, અને 5 વાગે પ્રથમ પ્રાતઃ આરતી ફરીથી થશે. તો 24 કલાકનો આ શિવરાત્રીનો સુંદર મજાનો કાર્યક્રમ છે. અને તમામ ટ્રસ્ટીઓ, તમામ અહીંયા સ્વયંસેવકો, અહીંના દર્શનાર્થીઓ બધાએ આમાં ખૂબ જ ભાગ લઈ અને આ કાર્ય સરસ રીતે કરવા જઈ રહ્યા છે. બધા સારી બાબત કહેવાય કે મહાદેવ હર. હવે આપ સુંદર મજાના દર્શન લાઈવ બધા જ દર્શકોને બતાવો, અને આ લોકો જે અહીં નથી આવી શકા એ અહીંયા આપના માધ્યમથી ત્યાં દર્શન કરે. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ, હર મહાદેવ કી જય. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવના ગગનભેદી નાદ સાથે અત્યારે જે આ સ્વયંભૂ લોકોની શ્રદ્ધા અને જે ઉમંગ જોવા મળી રહ્યો છે મહાશિવરાત્રી પર્વના આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઘર બેઠા. મારી સાથે સહયોગીને હું કહું કે મારી પાછળ આવે આપણે જે શૃંગાર કરવામાં આવ્યા છે ભગવાનને, ભોળા શિવ શંભુને, તેના આ લાઈવ દ્રશ્યો દર્શકોને બતાવવા જઈ રહ્યા છીએ. આ સ્વયંભૂ ભીડ આપ જોઈ રહ્યા છો તમામ શ્રદ્ધાળુઓની, કે દાદા પ્રત્યે જે લાગણી અને પ્રેમ જોવા મળી રહ્યો છે, અભૂતપૂર્વ કહી શકાય. એક અનોખો ઉત્સાહ અને અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીનું આજે પર્વ છે અને ઘણા બધા લોકો અત્યારે આપ જોઈ રહ્યા છો કે દાદાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી પોતાના પરિવાર માટે એક મંગલ મનોકામના કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે દાદાને કે આવતું વર્ષ અને ભવિષ્યનો જે સમય છે નિરોગી રાખે તમામ લોકોને, અને આ દાદાની કૃપા પણ સદાયને માટે જળવાયેલી રહે તેવી મંગલ પ્રાર્થના અમે પણ કરીશું. ઘણી બધી ભીડ અત્યારે આપ જોઈ રહ્યા છો જોવા મળી રહી છે. ઘણી બધી લોકોની જે ભીડ આપ જોઈ રહ્યા છો શ્રદ્ધાળુઓની. દાદાને જે રીતે શૃંગાર સજવામાં આવ્યો છે તેના આ લાઈવ દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યા છીએ. આપ દ્રશ્ય સીધા લાઈવ જોઈ રહ્યા છો મોરબીના સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવજીના મંદિરેથી. લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો ઘર બેઠા. મોરબીમાં આજે મહાશિવરાત્રીનું પર્વ હોય ત્યારે તમામ શિવાલયોમાં લોકોની, શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે આપણે આ દર્શન જે કરાવી રહ્યા છીએ તે મોરબીના સ્ટેશન રોડ પર આવેલા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવજીના મંદિરના આ લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. એક પાછળની તરફ પણ દ્રશ્ય સ્ક્રીન બતાવી દઈ દર્શકોને કે જે અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ શ્રદ્ધાળુઓની જે ભીડ જોવા મળી રહી છે. હર હર મહાદેવનો નાદ પણ ગુંજી રહ્યો છે. બધા એકવાર સાથે મળીને બોલશો હર હર. હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવના ગગનભેદી નાદ ગુંજી રહ્યા છે. આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોરબીના સ્ટેશન રોડ પરથી. હું અને મારા સહયોગી કૃષ્ણ બુદ્ધભટ્ટી દ્વારા આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. ઘણા બધા આપ જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુઓની ભીડ અહીં જોવા મળી રહી છે દાદાની એક ઝલક મેળવવા માટે. આજે મહાશિવરાત્રીનું પર્વ હોય, સ્વાભાવિક છે કે તમામ શિવ ભક્તો સવારથી જ દાદાની પૂજા અર્ચનામાં લાગ્યા છે. અહીં દર્શકોને વિગત આપી દીધી તમામ કે જે યશવંતભાઈએ કીધું એમ 4 પહોરની જે મહાઆરતી છે સાથે ભાંગનો પ્રસાદ, અને તમામ જે શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે તેમના માટે ફરાળનો પણ એક પ્રસાદનું વિશેષ આયોજન અહીં કરવામાં આવ્યું છે. મોરબીમાં ઘણા બધા શિવાલયો છે, તેના પણ આપણે શક્ય હોય તેટલે સુધી પહોંચી અને ઘર બેઠા આપને દાદાના દર્શનનો લાભ અપાવવાની બનતી કોશિશ અમે કરવા જઈ રહ્યા છીએ. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે, ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.